પ્રિય નરેશભાઈ, પન્નાબહેન, આદરણીય રાજનભાઈ, પ્રીતિબેન, હિમાંશુભાઈ, આરતીબેન, હેતલબેન, બહુ સારું લાગ્યું કે નવા નવા અધ્યાપકો આવી રહ્યા છે. ભલે નિયમિત નથી નિમણૂકો થતી, પણ સાવ એવું નથી કે આપણને ભણાવવાની તક નથી મળતી. તો અને વિદ્યાર્થી મિત્રો, હમણાં હું બોલી ગઈ કે હું જલસા કરું છું, એ અર્ધ સત્ય હતું. કારણ કે મારા પ્રાણ તો વર્ગમાં જ વસે છે. એ સ્વર્ગ નથી. મારું શરીર છે એ વર્ગ છે, વિદ્યાર્થીઓ છે. પણ એક વસ્તુ છે કે ટાઈમ ટેબલમાંથી છૂટી ગઈ છે. અને આ નરેશભાઈ જેવા મિત્રો તક આપે છે તમને મળવાની. અને ફરી એકવાર મારો અધ્યાપક આત્મા બાગ થઈ જાય છે. તમને જ પૂછું કે ગુજરાતીમાં વાત કરું કે હિન્દીમાં? કારણ કે હિન્દી નવલકથાની વાત છે. ગુજરાતીમાં અથવા બંનેમાં એમ જ્યારે તમને જે इधर जाओ उधर जाओ. हमारा हिंदी भी अच्छा हो जाए. हाँ अच्छा हो जाएगा. ठीक है, मैं हेड के जाती हूँ, तुम चल के आना. મને થોડીક વાર હિન્દી માં કરવાની ગમશે, એટલા માટે કે આ નવલકથા હિન્દીની છે. આપણે હમણાં જ સમાચાર આપણને મળ્યા છે 2024 નું બુકર પ્રાઇઝ રેત સમાધિને મળ્યું. ખબર છે ને બધાને? હા, નથી ખબર? તો આપણે મજા છે, આપણી પાસે યુટ્યુબ છે. રેત સમાધિ, ગીતાંજલિ શ્રીના ઇન્ટરવ્યુઝ ખૂબ છે એમાં, અને ઘણી બધી વાતો એમણે કરી પણ છે. એટલે જોજો, સાંભળજો. અને બેન સુંદર પણ છે. અંગ્રેજી હિન્દી બંનેમાં બહુ સરસ રીતે વાત કરે છે. તો રેત સમાધિને બુકર પ્રાઇઝ મળ્યો. પહેલી વખત જે હિન્દીમાં લખાઈ છે એવી ભાષાનું પુસ્તક, અનુવાદ, અંગ્રેજી અનુવાદ, અને એ પણ પાછો ક્યાં છપાયો છે? ઇંગ્લેન્ડમાં છપાયો છે, યુકેમાં. એટલે એને આ પુરસ્કાર મળ્યો છે. અને અચાનક ગીતાંજલિ શ્રી એકદમ આપણે ત્યાં એમ લહેર આવી ગઈ, એમ એમની લહેર આવી છે. પણ એ વર્ષોથી લખતા રહ્યા છે. થોડીક એમના જીવન વિશે વાત કરું. 1957માં એમનો જન્મ છે. એ એમના પિતાજી આઈએસ ઓફિસર હતા, અને યુપીના જુદા જુદા શહેરોમાં એમની બદલી થતી રહી. એ ભણ્યા છે અંગ્રેજી માધ્યમમાં, પણ એમણે જે હિન્દી સાંભળ્યું છે, હિન્દી જનતા વચ્ચેથી હિન્દી સાંભળ્યું છે. એટલે એમનું હિન્દી જે છે એ અમારા જેવા અધ્યાપકીય હિન્દી વાળું નથી, એકદમ જુદું જ એમનું હિન્દી છે. અને એ એમની નવલકથાઓ વાંચીએ ત્યારે આપણને અનુભવ થાય છે. બીજું એ કે એમને બહુ પહેલાથી એવી પ્રતીતિ થઈ ગઈ હતી કે હું લેખક થવાની. હવે એના કોઈ કારણ એમને ક્યાંય આપ્યા નથી, પણ એમને સતત એવું લાગતું હતું કે હું લેખક થઈશ. પિતાજી એવું ઈચ્છતા હતા કે આ ઇતિહાસને એવું ભણે ને પછી પરીક્ષાઓ આપે ને આઈએસ ઓફિસર થઈ જાય. એમના ભાઈ પણ આઈએસ ઓફિસર હતા, પણ આમણે ઇતિહાસ વિષય લીધો. જેએનયુમાં ભણ્યા, દિલ્હી આવી ગયા. હોસ્ટેલમાં રહેવાનું એમને જરાય ન ગમ્યું. બહુ પહેલેથી જ એમના મનમાં એક મુક્તિની કામના છે, અને એનું કારણ ક્યાંક એમણે એમની માને બંધનમાં જોઈ છે એમાં છે. આજે પહેલી નવલકથા છે માઈ એમની, એમાં એ તમે જોઈ શકશો કે ત્યાંથી એ છટપટાહટ શરૂ થાય છે. એમણે પછી પીજીમાં રહેવાનું, એટલે કે સ્વતંત્ર રૂમ લઈને રહેવાનું શરૂ કર્યું. કાકા આવ્યા, એમણે કહ્યું કે આવી રીતે રહેવાનું હોય, ગમે તે ટાઈમે આવો જાઓ, ઘર તો રૂમ તો જોતા રહી. આ બરસાતી એટલે ધાબા ઉપર આમ શેડ નાખીને રૂમ બનાવે દિલ્હીના લોકો, અને આવી રીતે ભાડે આપે. મને બહુ જ એ બરસાતીનું ભયંકર આકર્ષણ, કારણ કે નિર્મળ વર્મામાં આવે, ઉષા પ્રેમવદામાં આવે, કૃષ્ણ સૂક્તિમાં આવે,
અને એની આખી જુદી જ એનું રોમેન્ટિસિઝમ આપણા મનમાં ઊભું થાય જ્યારે વિદ્યાર્થી હોઈએ તો પેલા મકાન માલિકને કે તાત્કાલિક આને ખાલી કરાવો આમ તેમ કે છોકરાઓ આવે છે ગમે ત્યારે અને સિગરેટ પણ જોઈ રૂમમાં અને ત્યારથી એમના મનમાં પેલી સ્વતંત્રતાની કામના જે છે એ અંદર ઊંડી ને ઊંડી ઉતરતી ગઈ અને છેવટે રેત સમાધિ રૂપે પૂર્ણ રૂપે એ પ્રગટ થઈ. એમણે વિષય લીધો છે રેત સમાધિમાં ભારત વિભાજન એક પૃષ્ઠભૂમિ તરીકે, પણ એનું જે મુખ્ય પાત્ર છે અમ્મા, આ નવલકથામાં એક પાત્રનું નામ તમને નહીં મળે. છેલ્લે મળે છે એક ચંદ્રલતા એવું નામ. બડે એટલે મોટો ભાઈ, બેટી જે લિવિંગમાં રહે છે સાવ જુદી દિલ્હીમાં, માં ભાઈ સાથે રહે છે, ભાભી છે, બાપુજી ગુજરી ગયા છે અને બાપુજી જેવા ગુજરી ગયા એ સાથે માએ નક્કી શું કર્યું છે, સૂઈ રહેવાનું. અને ક્યાં સુવાનું? પલંગમાં સુવાનું ને દિવાલ સામે જ જોયા કરવાનું. અને એટલી હદે કે એની આંખ ક્યારેક એમાં કાણું પાડી દેશે અને કાણું પાડી દેશે એટલે ભાગી છૂટવાની તક મળશે. માને ભાગી છૂટવું છે બોલો, 80 વર્ષની માં. આ એવી નવલકથા છે જેમાં નાયિકા વૃદ્ધા છે, માઈમાં પ્રૌઢા છે. એટલે આવી એક માઈ અમ્મા છે અને બિલકુલ જીવવાનું છોડી દીધું છે, નથી જીવવાનું. પછી દીકરી આવે છે અને લઈ જાય છે માને. હવે દીકરીના ઘરે પૂર્ણ મુક્તિ છે, લિવિંગમાં રહે છે, વચ્ચે વચ્ચે મિત્ર આવે જાય એ બધું ચાલ્યા કરે. એ દરમિયાન એક કિન્નર રોઝી નામની એ અમ્માને મળવા આવે અને પછી એ રોઝી બુઆ થઈ જાય અને રોઝીના રવાડે ચડી અને માં કે છે, માં દીકરી બનતી જાય અને દીકરી માં બનતી જાય અને છેવટે જીદ કરીને કે મારે એકવાર પાકિસ્તાન જવું છે. જાય અને ત્યાં પોતાનો ભૂતકાળ શોધે અને એમ રેત સમાધિ નવલકથા ભારત અને પાકિસ્તાન, પેલી બાજુ સરહદની પેલી બાજુ જવાની નવલકથા તો છે જ, પણ ઘણી બધી સરહદો ઓળંગવાની છે. હમણાં ઉમરો ફિલ્મ આવી છે, જોજો. બધાને કશું ઓળંગવું છે દરેક. એટલે આમાં તો માત્ર સ્ત્રીની વાત કરવામાં આવી છે ઉમરોની, પણ માણસ માત્ર ને કોઈ પણ ફ્રેમ જે બાંધે છે ને એ તોડવાનું જ મન થાય છે. કારણ કે આપણે માનવ ગર્ભમાંથી બહાર નીકળવાનું સાહસ એટલે જ કરીએ છીએ મુક્તિ કામનાથી. નહીં તો ત્યાં તો કેટલી સુરક્ષા છે, હે ને? માના ગર્ભમાં કેટલી બધી સુરક્ષા છે, પણ જોડે જોડે ભય પણ છે. બહાર નીકળો એટલે પહેલા આમ થઈ જાઓ અને રાડ પાડો, રડો. ન રડો તો ડોક્ટર મારીને રડાવે. બરાબર? તો આ આખી વાત રેત સમાધિના નિમિત્તે. બહુ વિલક્ષણ નવલકથા છે, અદ્ભુત એની ભાષા છે, એમાં જાત જાતની ફેન્ટસીઓ છે, જાત જાતના પ્રતીકો છે, બધું. એમાં કાગડાની મીટિંગ થાય છે. હવે કાગડા મીટિંગ કરે? આ નવલકથામાં થાય. એમાં સાડીઓનું આખું સેલ આવે છે, એટલે કે ખરેખર તો લિસ્ટ આવે છે અને સપનામાં જોવે છે દીકરો માની સાડીઓ જોવે. હવે જો પાલવ નથી જોતો, સાડી જોવે છે. માં એઝ અ વુમન, એક સ્ત્રી તરીકે જોવે. ખેર, એ તમારે કદાચ તમને વાંચવાનું મન થાય, મન પણ થઈ જાય. થોડા 50 પાના વાંચવાની જો હિંમત રહે તો મજા પડશે, પણ 15-20 પાને તો તમે હાંફી જશો. કારણ કે તમે હિન્દીના વાચક નથી, તમે નિર્મલ વર્માના વાચક નથી, તમે કૃષ્ણ સોબતીના વાચક નથી, તમે અગ્નેયના વાચક નથી, તમે વિનોદ કુમાર શુક્લના વાચક નથી. અને જો છો તો ટકી જશો. મારે તો હું હિન્દીની અધ્યાપક, નવલકથા મારો વિષય, એટલે મેં ઝઝૂમીને પણ પછી છે એ જલ્દી દરવાજો ખોલતી નથી, પણ જાઓ પછી ભૂલી જાઓ છો કે કયું જગત છે. ખેર, એમની 5 નવલકથા. એમણે નાટકો પણ લખ્યા, રૂપાંતરો પણ કર્યા, બહુ જ એક્ટિવ રહ્યા છે. એમણે પોતાના જીવન વિશે એક વાત કરી કે હું જ્યારે ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે એક દિવસ બાપુજી આવ્યા અને મને 100 રૂપિયા આપ્યા જન્મદિવસ નિમિત્તે કે લો 100 રૂપિયા, जो करना चाहो करो, પણ એક શરત, जिससे भी शादी करनी हो करो, પણ એક શરત છે. શું? ના, 2 શરત છે.
કે છોકરો હિન્દુ હોવો જોઈએ ને બ્રાહ્મણ હોવો જોઈએ. આ બેને 100 રૂપિયા પાછા આપી દીધા. એવું કહેવાય છે કે એ થોડો સમય લિવિંગમાં પણ રહ્યા અને પછી પરણ્યા. એક એમના આખા વ્યક્તિત્વમાં એ છે ક્રાંતિનો એક તત્વ, પણ એની સાથે એક સંજીદગી, એક ગંભીરતા જીવન વિશેની. એકવાર એ ટ્રેનમાં જતા હતા ને એમને થયું મારે લખવું જોઈએ, મારે લેખક જ થવું હતું. એમણે વાર્તા લખી, એમના પતિને સાથીદારને દેખાડી, સુધીરચંદ્ર. એમની એક નું પુસ્તક છે ગાંધી એક અસંભવ સંભાવના. શરીફાબેને કે મિનળબેન એનો ઉલ્લેખ જરૂર કર્યો હશે. તેમના પતિએ કહ્યું કે હા લખાય, આ તો સારું થાય છે. અને એ પછી વાર્તા લખી એમણે. પહેલી વાર્તા એમની હતી પ્રાઇવેટ લાઈફ. એ ઘણા અંગત અનુભવો સાથે આવી. વાર્તા સંગ્રહ પણ છે એમના. પણ એમની 5 નવલકથા. પહેલી નવલકથા એમની માય, જેના વિશે બહુ જ ઓછી વાત થઈ, પણ જેવી રેત સમાધિ આવી અને ફરી એમની બધી નવલકથાઓની ચર્ચા શરૂ થઈ. માઈ પછી આવે છે હમારા શહેર ઉસ બરસ, પછી છે તિરોહિત, પછી છે ખાલી જગહ અને પછી રેત સમાધિ. માઈમાં એક પરિવાર છે અને મધ્યવર્ગીય પરિવાર અને ટાઉન જેવું, દિલ્હી જેવું મહાનગર નથી પણ ટાઉન. અને એમાં દાદા છે, દાદી છે, બાબુજી છે, માઈ છે, બહેન છે સુનૈના, ભાઈ છે સુબોધ, એક નોકર અને નોકરાણી છે, પતિ પત્ની છે. આટલું છે. યુપીના અને એમાં જે ઘર હોય છે એ ગુજરાતના ઘરથી જુદા હોય છે. યુપીના ઘર જે હોય એમાં આગળ બેઠક હોય, ત્યાં પુરુષો બેસે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં દરબારોના ઉતારા હોય, ત્યાં માત્ર પુરુષોના જલસા થતા હોય, ડાયરા બેસતા હોય. આ વચ્ચે આંગણું હોય અને આ બાજુ રસોડું હોય, શયનખંડ હોય અને મોટા ભાગે સ્ત્રીઓ આ તરફ, વચ્ચે આંગણું, પેલી બાજુ પુરુષો. આવું એમનું માળખું. અને મારા એક મિત્ર છે એ કહેતા હતા કે લગ્ન પછી હું એમના બા ગુજરી ગયા હતા, તો લગ્ન પછી ક્યારેક સૌથી મોટા ભાઈ એટલે પત્ની જોડે વાત કરવી હોય તો ક્યારેક દિવસે કરે તો આખા ગામમાં હાહાકાર. હા, ये बिलेन तो दिन दहाड़े दुल्हन से बतियाता रहता. પત્ની જોડે વાત કરવામાં પણ જો હાહાકાર થાય, ધોળા દિવસે કરે છે એટલે. અને અંધકારના અનેક અર્થો છે. તો આ બે દુનિયા છે. અચ્છા, દાદા છે એ હંમેશા ફરમાઈશ કરતા રહે, કોઈને સીધું ન કહે. અરે ये भिजवा देना, ये कर देना. અને દાદી કોઈ દિવસ આ બાજુ જાય જ નહીં. દાદા બાજુ એ આંગણામાં એક ખૂણામાં ખટિયા ડાલ કે પડી રહે અને પછી એ પાછી સાસુપણું તો કરે જ. એટલે આમાં દીકરો ભાઈ બહેન બંને જોવે છે કે માય માં, જો નામ નથી. તમને ખબર છે કે એક વખત એબ્સર્ડના દોરમાં ક ખ ગ એવા નામ આવતા હતા પાત્રોના, સર્વનામોમાં જ આવતા હતા એ લોકો, જાણે કોઈ યંત્રનો ભાગ હોય. ખીલી છે, સ્ક્રૂ છે, એવી રીતના કે ક છે, ખ છે, એવું. અહીંયા પણ બે જણના નામ છે, સુબોધ અને સુનૈના. માનું નામ ખબર નથી આપણને, દાદીનું નથી ખબર, દાદાનું નથી ખબર. ખેતીવાડી છે, જમીનદારી છે. બાબુ છે આખો દિવસ લગભગ બહાર રહે છે, વચ્ચે વચ્ચે આવે જાય, આવે જાય. અચ્છા, દાદા જે બોલે એ માત્ર સાંભળવાનું બાબુએ, અને માઈને જે કંઈ ઓર્ડર આપવાનો આપવાનો, અને દાદી જે કે એ સાંભળ્યા કરવાનું. અને દાદીનું એક જ કામ, દિવસમાં એકવાર બાબુને કોઈ પણ રીતે ચાલે, ખાટલા પાસે બેસાડે. અરે આજ તો પૂરી રાત હમ સો નહીં શકત. અચ્છા, એમની ભાષા બિલકુલ યુપિયન છે, બોલીનો પ્રયોગ એમણે કર્યો છે, પણ નેરેટરની ભાષા માનક હિન્દીમાં છે. એટલે એક વખત ઈ કહે અને બાબુ પાછા પૂછે કૈસા લગ રહા હૈ, એમ કરે. એટલે એને થાય કે હા મને મારું, હું છું, એ બધાને ખબર પડી ગઈ. ઓર્ડર આપીને સાસુપણું કરીને પોતાનું અસ્તિત્વ એ સાબિત કરતા રહે.
દીકરાની દીકરીને સતત વઢીને કે આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું નિયમો એમ પોતાનું અસ્તિત્વ દાખવતા રહે, પણ છોકરાને કશું ના કે, પોતાને કહે, દીકરાને પૌત્રને કઈ નહીં કહેવાય. તમે જુઓ કે જે ભેદ આપણે ત્યાં છે આ નવલકથા, અને એ પોતે કહેતા નથી કે હું ફેમિનિસ્ટ છું, હું કોઈ પણ ઈષ્ટ નથી. એનું માત્ર કન્સર્ન એક જ છે કે મેં માનવવાદી, હું મનુષ્યને જ કેન્દ્રમાં રાખીને લખું છું. નથી ભારત વિરોધી કે નથી પાકિસ્તાન વિરોધી કે ના તરફી કશું નહીં. કોઈ પણ વિચારધારામાં બંધાતા નથી. પણ જ્યાં પણ મનુષ્ય છે અને એની સાથે કોઈ ને કોઈ એના અસ્તિત્વના સંકટ છે, વ્યક્તિત્વના સંકટ છે, એ ફ્રેમને તોડવા માટે એ મથે છે લેખિકા તરીકે. હવે જેવા સુબોધ અને સુનયના, સુબોધને તો મળી ગઈ શહેરમાં ભણવા જવાની તક, સુનયનાને જવું છે. अब लड़की को कैसे शहर से बाहर और बड़े दिल्ली शहर में भेजे, છેવટે છોકરી જવા પામે છે. અને છોકરી જેવી ભણતરમાં આગળ વધે છે ધીરે ધીરે બે ભાઈ બહેન જોવે છે કે માં તો આહા, અને તો કાયમ કેળ જ દુખતી હોય છે. પહેલું જ વાક્ય છે નવલકથામાં, બહુ અદભુત રીતે એ વાક્ય એમણે મૂક્યું છે. हम तो शुरू से जानते थे कि माई की रीढ़ की हड्डी कमजोर है. डॉक्टर ने भी बाद में यही कहा कि इनकी रीढ़ की हड्डी, करोड़रज्जु नबળી છે. આપણે કોઈને એમ કહીએ કે કરોડરજ્જુ વગરનો માણસ છે એટલે તમે પેલા એક્સરે માં નથી આવ્યું છે એવો અર્થ નીકળે. સમજાશે ને તમને કે રીઢ કી હડ્ડી, તમે તમારા બળ તે ઊભા રહો, ટટ્ટાર, તમારું એક સ્ટેન્ડ હોય, તમારો એક અભિપ્રાય હોય, તમારું એક ખાસ લક્ષ્ય હોય. એટલે પહેલું જ વાક્ય આ છે. અને આ નવલકથામાં સુનયના ની દ્રષ્ટિથી ખાસું બધું લખાયું છે. આમ ને એમણે કથન કેન્દ્ર સ્પષ્ટ નથી કર્યું. મારે તમને તો વાર્તા રસ જ આપવાનો છે, મારે વિવેચનમાં નથી જવાનું, જેથી તમે આને વાંચો. મારે તમને ત્યાં લઈ જવાનું. રીઢ કી હડ્ડી કમજોર. માય ક્યારે કશું બોલતી જ નથી, માત્ર સાંભળે છે, અનુસરે છે. પણ વચ્ચે વચ્ચે દીકરી માટે પાછલું બારણું ખોલી નાખે છે. દીકરી ઈચ્છે છે કે માં વિરોધ કરે, વિદ્રોહ કરે, આ ખોટું છે એનો એનો અને હું છું તારી સાથે, તું કર વિરોધ. માય કશું જવાબ જ ના આપે, પણ એને જે કરવું એ જુદી રીતે કરે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એક પ્રયોગ છે, પગે કમાડ વાળવા. આમ ઊભી હોય અને ધીરેથી આમ બારણું બંધ કરી દે, તમને અંદર ના આવવા દે, બહાર જ ઊભો હોય, બારણું ખુલ્લું હોય પણ ધીરેથી બારણું બંધ કરી દે. આ માય આ પગે કમાડ વાળે છે. એટલે એમાં એ પોતાની રીતે દીકરીને સ્પેસ આપે છે. દાદા ગુજરી ગયા, દાદી પણ જતી રહી, હવે તો બાબુ છે, પણ બાબુજી પણ દાદાનો જ અવતાર છે. ભાઈ ગયો છે પરદેશ ભણવા, એને રસ્તો મળી ગયો અને કહે છે સુનયના કે હમ ચાહતે હૈ કે માँ को બહાર નિકાલે, પણ એને નથી નીકળવું, આપણે શું કરવાના, એટલે છૂટી પડે છે. પણ સુનયના છેક સુધી જીદ છોડતી નથી. અને બાબુ દાદાના ગયા પછી માએ પોતાનો મુક્તિનો માર્ગ શોધી લીધો. કયો? પોતાની રીતે ખેતી હાથમાં લઈ લીધી. કેમ ખેતી હાથમાં લીધી? બીજો કોઈ ધંધો ન લઈ શકે સ્ત્રી? એન્ટરપ્રેન્યોર આ તે. જો ધરતી માતા અને ઉત્પન્ન કરવું એટલે ખેતી હાથમાં લીધી. પોતાની રીતે આંબાવાડિયું સંભાળી લીધું, પોતાની રીતે મજૂરોને સાચવવા માંડી અને ધીરે ધીરે એણે પોતાનું એક આર્થિક ઉત્પાદનનું કેન્દ્ર ઊભું કરી લીધું. અને જોવા જાવ તો એને કશું હાથમાં નથી લીધું. કાકડિયા તો બાપના નામના જ છે, પણ એક રીતે જે એણે પોતાની સ્પેસ ઊભી કરી, વિદ્રોહ વગર, કશું તોડ્યા વગર, કશું છોડ્યા વગર, અને એ દરમિયાન એને પોતાની દીકરીને પણ સ્પેસ આપી. નવલકથામાં કોઈ મોટી ઘટનાઓ નથી, માત્ર આજ મથામણની નવલકથા છે. આ કે માને મુક્ત કરવી, માને મુક્ત કરવી. પછી વારે વારે એમ થાય આને
આને ક્યાં મુક્ત થવું છે, આપણે જ મૂર્ખા છીએ. પણ નવલકથા પૂરી થાય ત્યારે સંતાનોને સમજાય છે, વાચકને પણ સમજાય છે કે માઈ તમે કોઈ ભાષામાં મુક્ત થવા નથી માંગતી. તમે એક બાજુ એને મુક્તિ આપવા માંગો છો, બીજી બાજુ એને ફોર્મ્યુલા પકડાવો છો. એનો અર્થ એમ જ થયો કે મારા પ્રમાણે તું મુક્ત થા. તો ફરી એક વખત પ્રેમ ના આવી? મારી શરતે તું મુક્ત થઈ જાય. પેલા કહ્યું ને બાપાએ કે હિન્દુ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, તું તાર પરણ તારે જેને પરણવું. આ કઈ પ્રેમ? તો માયનું ચરિત્ર મને તો આ રીત સમાધિની અમ્મા કરતા પણ વગર બોલે એ જે રીતે પોતાની સ્પેસ શોધી લે છે, કશું તોડ્યા વિના, એ જ પ્રેમમાં રહીને. નરેશભાઈ, મને આ ક્ષણે કંચનબા યાદ આવે છે. અચાનક જ મને મેં આ રીતે વિચાર્યું નહોતું, પણ અત્યારે બોલતા મને થયું કે કશું તોડ્યા વિના, કશું છોડ્યા વિના એ જ પ્રેમમાં રહીને ધીરેથી જે બદલાવ લાવવાનું છે, અને આ છે ભારતીય ફેમિનિઝમ. પરદેશનું નહીં, આપણું. કારણ કે આપણી પાસે સૌથી મોટી શક્તિ જે છે એ છે આ પરિવાર પ્રથા. લાગે છે ઘણી વાર કે આ પરિવાર પ્રથા, કુટુંબ પ્રથા, લગ્ન સંસ્થા આપણને બહુ બાંધે છે, અનેક રીતે કચડે છે, આપણે અનેક વાર શોષાઈએ છીએ, બધું બહુ થાય છે. પણ અલ્ટિમેટલી આપણે બધાએ કોરોનામાં જોયું. શું જોયું? કે આપણે બધા ઘરમાં હતા છતાં આપણે બધા આપણા સ્વજનો સાથે હતા, ફોનના માધ્યમથી. આપણે મસ્તા મળવા નહોતા જઈ શકતા, પણ લોકો કલાક કલાક વાતો કરતા હતા કે પિયર જવાનો મેળ પડતો નથી, આ છોકરાના એમને ન ફાવે ને આમને તેમને. કલાક કલાક તમે તમારી ભાભી જોડે, માતા જોડે વાતો કરતા રહ્યા, ભાઈબંધો જોડે વાતો કરતા રહ્યા, જૂના દોસ્તો જોડે વાતો કરતા રહ્યા, કઝિન્સ ના ને બધું. એનો અર્થ એ કે આના મૂળિયા બહુ ઊંડા છે. આપણે કહીએ છીએ કે હવે ડાયવોર્સ તો બહુ કોમન થઈ ગયા. એવું માની નહીં લેવાનું. કારણ કે એક વખત છૂટા પડે પાછા બીજે ક્યાંક જોડાવ ને ત્યાં તમને ખબર પડે કે અહીંયા બીજા પ્રશ્નો છે. હમણાં અમારા કુટુંબમાં એક બહુ દુઃખદ પ્રસંગ બની ગયો. મારા જેઠનો જુવાન જો દીકરો 38 વર્ષનું ગુજરી ગયું કેન્સરમાં. એનો 6 વર્ષનો દીકરો. એની વહુ પણ નોકરી કરતી હતી, એના પતિ જોડે જ જતી હતી. પેલાની તબિયત ન રહે સારી, એટલે ઓફિસમાં એટલી સગવડ હતી કે તારા બદલે તારી પત્ની કામ કરે તોય ચાલશે. મા બાપ બંને શિક્ષક, નિવૃત્ત, સમૃદ્ધ, સરસ રીતે. એટલે સાસુ સસરાએ વર્ષ દિવસ જેવું થયું પછી કહું બેસાડીને દીકરીને કે બેટા તને તું ઈચ્છે તો તું નવું જીવન શરૂ કરી શકે. આ છોકરીનો જવાબ સાંભળો. અને એમાં અમને કોઈને, આખા પરિવારને કોઈ છોછ નહોતો, કોઈ જ પ્રશ્ન નહીં. અને બધા ચિંતા કરે કે આ ઉંમરમાં છોકરીને આ જીવવાનું. એને કહ્યું દુર્ભાગ્ય એને મા બાપ નથી, બહેન છે. એને કહ્યું કે મને, હું આ ઘરમાં આવી ત્યારે મને મા બાપ મળ્યા, મને પરિવાર મળ્યો, મારા દીકરાને દાદા દાદી મળ્યા છે, આટલું મોટું કુટુંબ મળ્યું છે. ધારો કે હું અહીંથી નીકળી જાઉં અને જાઉં તો મને કદાચ એક પતિ મળશે, પણ મને પરિવાર મળશે, મને મા બાપ મળશે, એની કોઈ ગેરંટી નથી. તો મારે આવું જોખમ લેવું નથી. મને જે આ મળ્યું છે એ અદ્ભુત છે. એટલે આ વિચાર મને અત્યારે આ એ જ દેખાય છે કે એ દીકરીએ જે નિર્ણય લીધો, અને એને બધી સ્પેસ છે, સ્વતંત્રતા, પૂરી જોબ કરે છે, એને બધે ગાડી લઈને જાય ને સાસુ સસરાને પોતે બધી રીતે. એટલે એ જે અત્યારે માણી રહી છે એ બરાબર આખુડો ખાલી છે, પણ એ સ્મૃતિઓ તો મૂકીને ગયો છે ને. અને બીજું એ કે ત્યાં જઈશ એટલે મને શું મળવાનું છે એની કોઈ જ ગેરંટી નથી, પણ મને આ તો મળે જ છે. એટલે ભારતીય સમાજમાં જે ફેમિનિઝમની વાત આપણે થિયરીમાં, પરદેશની થિયરી પ્રમાણે વિચારવા જઈએ તો ના ચાલે. ભારતીય સમાજમાં ભારતીય સ્ત્રીએ પોતાનું ફેમિનિઝમ શોધવું પડે, ઇવોલ્વ કરવું પડે. અને આ માઈએ કર્યું ઇવોલ્વ. એ જે રીતે ખેતીમાં જે ઉગાડે છે ને એને જે ફસલ મળે છે, તમે જુઓ કે સ્ત્રીને સૌથી વધારે જે રસ પડે એવો વિષય, એના જીવનનો રસનો કેન્દ્ર શું છે?
નવસર્જન. અને આને ગાયનોસેન્ટ્રિક્સ જોડે જોડો પન્નાબેન, હે ને, કે માત્ર એક બાળકને જન્મ આપવું નહીં, તમે હજારો છોડને જન્મ આપી અને ઉછેરી રહ્યા છો. તો આ કયું છે તમારું ગાયનોસેન્ટ્રિક? એટલે મારી નવલકથામાં ગીતાંજલિ શ્રી પહેલી જ નવલકથા છે, પણ આજે જ્યારે રેત સમાધિ પછી એને ફરી હું વાંચું છું, વર્ષો પહેલા વાંચેલી, તો મને એક નવું વિઝન મળે છે એઝ અ રાઇટર. એક લેખક તરીકે પણ મને એક નવું દર્શન મળે છે કે તમે જે માનો છો એ જ ફોર્મ્યુલાથી સામેના માણસને મુક્તિ આપવા માંગો, ત્યાં જ સૌથી પહેલા મુક્તિ શબ્દ નંદવાઈ જાય છે. કારણ કે દરેકે પોતપોતાની રીતે પોતાની મુક્તિનો માર્ગ શોધવો પડે. કોઈ તમને રેડીમેડ જવાબ આપી દે એ તમારા માટે હંમેશા યોગ્ય હોય એવું ના બને. તમારે જ તમારી રીતે તમારી જાતને ઓળખીને, સ્વને ઓળખીને અને પછી તમારો માર્ગ કંડારવાનો છે. અને તો જ તમે સાચા મુક્તિના માર્ગે વળ્યા છો એવું તમે કહી શકો. હું એક નવલકથાનો વધારે ઉલ્લેખ એટલા માટે કરીશ, આ બહુ નાનકડી નવલકથા છે. આનું કથા પલક એ છે ને બહુ જ થીમ એનું બહુ જ મજબૂત હોય છે, વસ્તુ બહુ જ મજબૂત, પણ પ્લોટ બહુ જ પાખો, આછો એવો એનો હોય છે. આપણે સુરેશ જોશીની ભાષામાં કહીએ તો ઘટનાલોપ નહીં પણ તિરોધાન જેવું. પણ એનું ગદ્ય, એનું જે ભાષા કર્મ છે, અને ખાસ કરીને રેત સમાધિમાં જે એણે ભાષા કર્મ કર્યું છે, એમ કહી શકાય કે એક નવી હિન્દીનું નવું સંસ્કરણ અમારી સામે આવ્યું છે, હિન્દીના વાચકો સામે. એ જે પ્રકારે ગદ્યનો લય એણે ઊભો કર્યો છે. એક સમયમાં હિન્દીમાં નઈ કવિતાના દોરમાં એવું હતું કે અછાંદસ એટલે અમે મુક્ત છંદ કવિતા, અને એમાં પણ अर्थ की लय होनी चाहिए એવું એ કહેતા અમારા વિવેચકો. પણ કેવલ ગદ્યની લય નહીં, અર્થની લય, એ બે લઈને એમને બહુ ફાયદો એ થયો છે ગીતાંજલિ શ્રીને કે એમના સામે કૃષ્ણ સૂક્તિ છે. કૃષ્ણ સૂક્તિએ વસ્તુ પણ બહુ અદ્ભુત હંમેશા લીધી, અપૂર્વ લીધી છે. એમની પહેલી નવલકથા મિત્રો મરજાની બહુ નાનકડી છે. આપણે કહીએ ને વાલામુઈ મિત્રો, વાલામુઈ ગાળ છે, મિત્રો મરજાની એમ પ્રેમથી ગાળ આપીએ. મારા રોયા તું હેઠો બેસ, અમારા સૌરાષ્ટ્રમાં તો કહીએ છોકરાને કહીએ ને હેઠો બેસ, મારા રોયા. મારા રોયાનો અર્થ શું થાય કે તું મરી જાય એટલું તારા નામનું મોં વાળું. પણ એનો અર્થ એવો કે તું મરી જાય એવું છું. એટલે આ મરજાની અર્થ આ છે. એટલે મને એમ સૂઝ્યું કે આનું તો વાલામુઈ કરવું જોઈએ. વર્ષાબેનને જો કે જૂનું સૂઝ્યું છે. ખેર, આપણે ત્યાં બધા હિન્દીના જે અનુવાદો થાય છે ને ગુજરાતીમાં, એ એક નવો વિષય છે, સંશોધન. ભવિષ્યમાં આપજો કોક વિદ્યાર્થીને, આપો. અને હિન્દી આપણે એમ માને છે કે આપણને બધાને આવડે છે. તમને કેબીસીમાં ખબર પડી ગઈ કે તમને મને કેટલું હિન્દી આવડે છે, હે ને? પડી ગઈ ને કેબીસીમાં. તો હું વાત કરતી હતી, હા, એમને ગદ્ય જે રચ્યું છે રેત સમાધિમાં બહુ અદ્ભુત ગદ્ય છે. એટલે તમને છે ને એ તમે જોઈ શકો કે ચિત્રાત્મકતા, હિન્દીમાં આપણે બિંબાત્મક કહીએ ભાષા, કે હવાની લહેર આવી અને કોને કોને સ્પર્શીને ગઈ અને કોના ઉપર એની શું અસર થઈ, એનું જે આખું તમને ગતિશીલ દ્રશ્ય દેખાય છે. સિનેમેટોગ્રાફી પહેલા એ દૂરથી લે, લોંગ શોટ લે, પછી ધીરે 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 ક્લોઝઅપમાં જાય. તો આવા ગદ્યના નમૂના તમને કૃષ્ણ સૂક્તિમાં મળે, નિર્મલ વર્મામાં મળે. કૃષ્ણ સૂક્તિને પોતાના ગુરુ માને છે, અને કૃષ્ણ સૂક્તિ છે ને એક ખાસ પ્રકારની નિરૂપણ શૈલીના માસ્ટર હતા. મિત્રો મરજાનીમાં એમણે જે ભાષા એમણે ઉપયોગમાં લીધી છે, સંયુક્ત પરિવારમાં છે મિત્રો, જેઠાણી છે, અને આ વચલી છે, દિયર દેરાણી. પણ દિયર દેરાણી જુદા રહે છે. એ પેલી દેરાણી બહુ પૈસાવાળાની છોકરી છે ને એ અલગ રહે છે. આ વચલી છે, એની માં જરા આમ રંગીન મિજાજની હતી ને વિધવા હતી. એને જોયું છે કે માં જરા આમ થોડા જુદા સંબંધોમાં પણ લપેટાતી રહેતી, મોટા મોટા માણસો સાથે. પણ આ પરણીને આવી છે, અને દર ત્રીજે દિવસે પતિ પત્નીમાં ઝઘડા થાય. અને એક દિવસે પછી કહે છે એની સાસને
જેઠાણીને કહે છે કે तुम्हारा देवर मेरा मर्ज नहीं समझता, यहाँ तो 100 घट की प्यास है। પહેલી વાર હિન્દી નવલકથામાં કોઈ સ્ત્રીએ સેક્સ કામનાનો આમ नगारू वगाड़ीने जे कहूँ है, डंके की चोट पर अगर बताया हो तो वो पहली मित्रों थी। उनका दूसरा उपन्यास सूरजमुखी अंधेरे के, तो उसमें एक फ्रिजिड वुमन का उन्होंने विषय लिया और उसका गद्य एकदम पोएटिक गद्य। गीतांजलि के सामने ये दोनों हैं आदर्श। वो कहती है इंटरव्यू में कि मैं बहुत ज्यादा सोचती नहीं है वो, लेकिन बहुत सोचकर एक एक नक्शी काम उन्होंने किया। मैंने समय नु कहजो जरूर पड़े तो। हाँ, तो ये काम उन्होंने किया है, तो उनके सामने आदर्श ये है। और तीसरा आदर्श है विनोद कुमार शुक्ल, जिसको कहते हैं मैजिक रियलिज्म। उनका एक उपन्यास है नौकर की कमीज। एक शर्ट છે અને શર્ટ જે માણસ પહેરે એ નોકર બની જાય, આખું રોલ જ બદલાઈ જાય એને। મેજિક રિયલિઝમ આપણે ત્યાં કથા સરિત સાગરમાં આવી વાર્તાઓ છે ને, પંચતંત્રમાં આવી વાર્તાઓ છે। આ રેત સમાધિમાં કાગડાની મીટિંગ છે અને આપણે પંચતંત્રની વાર્તાઓમાં કાગડાને જોયો છે। એ બધું આ લેખિકા બધું અંદર આમ કહેવું જોઈએ કે અંદર આમ જમ્યું છે, જज्ब करके बैठी है, ऊपर દેખાય નહીં પણ છે। તો એ આ આખો જે પ્રપંચ છે કથાનો, એ એમને નોકર કી કમીઝ, દીવાર में खिड़की, વિનોદ કુમાર શુક્લ એમણે સ્વીકાર્યું છે કે આ બધા મારા બહુ અને બહુ જ વાંચ્યું છે। એ સાહિત્યના વિદ્યાર્થીની નથી, ઇતિહાસના છે। પણ ઇતિહાસ છે ને તમે વાંચો એટલે તમને એક દ્રષ્ટિ આપે। કઈ દ્રષ્ટિ આપે? માત્ર નેતાઓએ જે રીતે ઇતિહાસ રજૂ કર્યો એ નહીં, પણ પ્રજાએ જે ઇતિહાસ ભોગવ્યો હે ને, પ્રજાએ જે ભોગવ્યો કે ભારત વિભાજનનો નિર્ણય તો લઈ લીધો કે ભાઈ ભાગલા કરો, એ તો બધા અંદર બેઠા હતા। આજે એક બહુ અદ્ભુત પોસ્ટર જોયું ભારતીબેન, ડોક્ટર ભારતીબેન રાણેને ત્યાં આમ પાર્ટીશન જેવું છે, એક બાજુ સૈનિકોનું કબ્રસ્તાન છે, બધા જુવાન ઊભા છે ત્યાં, બે ચાર ઊભા, અને પાછળ એક ડોસો બેઠો છે અને એની સામે ચેસ છે। निर्णय लेता है, युद्ध का निर्णय राजा लेता है, और उसमें जिसकी कीमत कौन चुकाता है? यो जवान पीढ़ियां, स्त्रियां, बच्चे। लेकिन 200 आ जुआन ना भोगे जीवी रहो छे। कितनी बड़ी विडंबना है हमारे समाज की, हमारे जीवन की। आज हम देख रहे हैं चारों ओर से जो युद्ध से हम घिरे हुए हैं। तो ये जो उपन्यास जो है, इसमें लेखिका ने इतिहास को जो पढ़ा है उसके हिसाब से वो सारी घटनाओं का आकलन करती है। और आकलन में एक उपन्यास का जिक्र मैं खास करूंगी, खाली जगह। विदेश में परिवेश विदेश का है और उसमें एक काफे में बम गिरता है, बम विस्फोट होता है, और उस काफे में बहुत जवान लड़के थे, कुछ 15-20 मर जाते हैं। पता चलता है घर वालों को, तो एक माँ जाती है पुलिस स्टेशन में अपने बेटे की शिनाख्त करने, लाश को पहचानने। सब मरे पड़े हैं, उनको ढका हुआ ऐसे गई है, देखती है कि हाँ ये मेरा बेटा है। उसी समय उसका ध्यान जाता कि उस कमरे में एक कोने में 7-8 साल का बच्चा दुबका हुआ बैठा है, वो भी था काफे में, और वो बच गया है। अद्भुत क्षण तो ये है कि इधर मरे हुए जवान बेटे को पहचाना है, जा रही लौटती, और फिर उस बच्चे को हाथ पकड़कर अपने साथ ले जाती। देखो ये माई, खाली जगह की माँ और रेत समाधि की अम्मा, ये हॉन्टिंग कैरेक्टर है उनके रचनाओं के। अच्छा, तिरोहित में क्या है?
भतीजा है, और एक घर में बड़ी बहन थी जो मर गई है, चच्चो नाम की, और दोनों को वो भूत के रूप में दिखती रहती है, और वो बातें करते रहते, उसको याद करते रहते, हाँ वो ऐसा करती थी, ऐसा करती थी। वो है नहीं और फिर भी है। तो उन्होंने अपने सारे उपन्यासों में ऐसे प्रयोग किए। बहुत कम 30 साल की उम्र के बाद लिखना शुरू किया, बहुत ज्यादा नहीं लिखा है, और वो इतने वो मास की लेखिका भी नहीं है, वो क्लास की लेखिका है, क्योंकि उसके सामने जो पाठक है वो पाठक पढ़ा लिखा सक्रिय पाठक होना चाहिए, क्रिएटिव रीडर। वो जो स्पेस छोड़ देती है उसमें वो सोचे थोड़ा बहुत कि क्या हो सकता है, क्यों हुआ है ये। तो उनका पूरा जो लेखन है, मुझे लगता है कि वो एक तरह से माँ, और मुझे हमेशा एक शब्द से बहुत गड़बड़ लगती है, वो नारी शब्द मुझे बहुत बुरा लगता है। मैं स्त्री विमर्श कहना चाहती हूँ, क्योंकि जैसे हम नारी बोलेंगे तो उसके दो रोल आ गए, पत्नी और माता। क्यों भाई, वो केवल स्त्री नहीं हो सकती? अच्छा, मैं उसको मादा भी नहीं कहूंगी, वो केवल शरीर नहीं है, वो स्त्री है, उसका अपना एक व्यक्तित्व है, उसकी अपनी एक अलग चेतना है। जो चीज एक पुरुष देखता है वही चीज एक स्त्री देखती है, तो फर्क पड़ता है। इसका मतलब ये नहीं कि मैं कहूंगी कि स्त्रियों की रचनाओं को देखने के लिए आप नए मानदंड बनाओ। अभी कल ही चर्चा हो रही थी कि भाई ये कुंदनिका कापड़िया ने जो 7 पगला लिखा, या वो तो वो उपन्यास नहीं है, वो कलात्मक नहीं, उसमें ऐसी ऐसी मर्यादाएं, सीमाएं हैं। तो किसी ने कहा आप इसको नए ढंग से देखिए, इसका फेमिनिस्ट एस्थेटिक्स बनाइए। मैंने कहा ठीक है, बनाइए, स्त्रियों का अलग बनाइए, आदिवासियों का अलग बनाइए, दलितों का अलग बनाइए, किन्नरों का अलग बनाइए। फिर तो वही होगा ना कि मैं ब्राह्मण हूं, आप बनिया हैं, आप पटेल हैं, आप ये हैं, तो हमारा समाज तो बटा हुआ ही है, तो एस्थेटिक को भी बांटना है हमें। तब तो मेरा सूरज, ब्राह्मण का सूरज अलग होगा और दलित का सूरज अलग होगा, उसकी कविता में आएगा तो नहीं। कला को, कला का काम ही जोड़ना है। वो जो इधर है वो इधर है, उधर है, उस सबको जोड़कर एक नई रचना लाना है हमारे साथ, और आप उसको बांट रहे हैं। तो ये स्त्री विमर्श कह सकती हूँ। हाँ, उसका देखने का नजरिया अलग है, उसकी अभिव्यक्ति की भाषा भी अलग है। बीच में ये था कि औरतें तो क्या करेगी, किचन पोएम्स लिखेगी, है ना? ना, ये रेत समाधि में देखिए आप, इसमें पॉलिटिक्स है, लेकिन उन्होंने किसी एक पक्ष का स्टैंड नहीं लिया, किसी के इस तरफ है वो उस तरफ नहीं, वो हमेशा ग्रे एरिया खोजती रही है। माई में भी देखिए कि वो बाबूजी है, दादा है, वो बच्ची को लगता है कि पितृसत्ता है, माँ को नहीं लगता, क्योंकि माँ तभी माँ बन सकी है कि पिता है, वो जानती है उसका रोल। पुरुष को नकारती नहीं है माँ, और आज का कल्चरल फेमिनिज्म है, वो पुरुष को नकारता नहीं है, वो उसे अपने अपना पार्टनर मानती है। इतना ही नहीं, वो अपने मातृत्व को अपनी एक ताकत के रूप में देख रही है। और अब तो कानून ने भी आपको, हम सबको दे दी है मुक्ति, कि जरूरी नहीं है कि अविवाहित स्त्री मां नहीं बन सकती, बन सकती है, क्यों, वो मेरा नेचुरल राइट है। तो ये माई, अम्मा और वो विदेशी स्त्री, ये तीनों स्त्रियां जो माँ के रूप में आई है, और सबसे बड़ी बात यह है कि अम्मा जो है रेत समाधि वाली, वो उसमें अद्भुत एक बात हुई है। आप लोगों ने एक कहानी पढ़ी होगी, ईदगाह नाम की, उसमें ऐसा है, प्रेमचंद की कहानी पढ़िए, ईदगाह। हाँ, वो 12वीं में तो आई होगी। कितनी बार तो टेक्स्ट बुक जोड़े गए हुए, पर आपको बताऊं कि वो कहानी अगर मैं 12वीं में पढ़ती हूँ, मैं FY में पढ़ती हूँ, मैं MA में पढ़ती हूँ, हर बार मेरा एक उसको मैं नए ढंग से डिकोड करती हूँ आपकी भाषा में। आजकल ऐसा चल रहा है डिकोड करना, और ऐसा मैं तो कहती हूँ समझती हूँ। उसमें ईदगाह में है, आप जानते हैं
कि वो बच्चा गया है मेले में, खिलौने के बदले चिमटा लेकर आया है, लेकिन उस बच्चे ने जो लॉजिक लगाया है चिमटे का, दूसरे दोस्तों ने तो खिलौने खरीदे, किसी ने सिपाही, किसी ने बंदूक, किसी ने ये किसी ने मिठाई, ये चिमटा लेकर आया, चिमटा यूं रख कर कंधे पर, देखो उसको कहीं भी शर्म नहीं है। इस बच्चे का आत्मविश्वास देखो। तो कहता है क्या है, अरे देखो कंधे पे रखो तो बंदूक हो जाती है, यूं करो तो ये हो जाएगा, ये करो तो ये हो जाएगा। वो जिस तरह से अपने चिमटे को प्रस्तुत करता है, बच्चे, दूसरे बच्चे कहते हैं मेरे को दे ना एक बार, मेरे को दे, अच्छा ले मेरा खिलौना तू खेल ले, अच्छा ले मिठाई खा ले। अब देखिए वो चरित्र प्रेमचंद जो ले आए हैं हामिद का, ये सब कालजयी रचना है। उस कहानी में वो अंत में जब घर पहुंचता है, दादी पूछती है क्या कुछ खाया, अरे मैंने तो जलेबी खाई, अरे जलेबी खाई, हाँ उसने मुझे खिलाई, क्योंकि खिलौना के बदले में खा भी लिया है उसने। तो अच्छा क्या लाया, चिमटा। दादी आजकल देख नहीं पाती, बहुत गरीबी है, मोतियाबिंद है, देख नहीं पाती, दवा के कहाँ से पैसे हो। तो कहता है कि तुम जो रोटी बनाती हो, तो रोटी पकाते वक्त तुम्हारे हाथ जल जाते हैं ना, इसलिए मैं चिमटा लाया। और दादी कहती अरे भगवान, और उसके वो जैसे मुक्का फाड़ कर रो पड़ती है, अपने पोक मुकी न गए हैं, और एकदम हामिद दादी से लिपट जाता है। और अंत में प्रेमचंद एक वाक्य लिखते हैं कि दादी हामिद बन गई और हामिद दादी। यहाँ रेत समाधि में एक जगह लेखिका लिखती है कि बेटी है वो अम्मा बन गई है, और अम्मा बेटी, बेटी बाहर से आती है नौकरी करके, देख रही है कि अम्मा नाच रही है, अम्मा जादुई छड़ी लेकर तितलियों से और कौओं से, तोते से बातें कर रही है। अच्छा रोजी आई हुई है, रोजी बुआ, वो पुरानी साड़ियां इकट्ठी करके लाती है और दोनों मिलके उसके नए नए गाउन डिजाइनिंग कर रही है। रोजी जो है वो किन्नर है, हमारे घरों में किन्नरों की जगह नहीं है ना, घरों में कहा, रास्ते पर भी नहीं है, टोल नाके पर बड़ी मुश्किल से खड़े रहने देते उसको। पर मेरी निगाह काफी बदल गई है, अब मुझे लगता है मैं उनसे बात करूं, डर भी लगता है, ये कुछ हमारे फ्रेम के प्रॉब्लम्स हैं। कई बार रात में लगता है कि सड़क पर ऐसे अकेले जाएं, एस्कॉर्ट के साथ नहीं। तो देखिए कैसे लोग हमारे साथ व्यवहार करते हैं। तो ये रोजी जो है वो रजा मास्टर भी है, दर्जी भी है, वो पुरुष के रूप में ये भी काम करती है। और रोजी कौन थी, विभाजन के वक्त जिस बच्ची को अम्मा ने बचाया था वो बच्ची थी रोजी, और रोजी ने अम्मा को पहचान लिया। तो ये देख रही है कि माँ जो है उसके बॉयफ्रेंड के साथ शराब पी रही है, चीयर्स कर रही है। अब ये इस उम्र में अब बेटी को प्रॉब्लम हो रहे हैं, कहती हो कि मैं अब अम्मा बन रही हूँ और अम्मा बेटी बन रही है। अम्मा को लेकर जाती है उस सरहद के पार और उसका सपना पूरा हो इसके लिए। माई में एक जगह वो कहती है, सुनाई ना, कि मैंने तय किया था कि मैं ये नहीं बनूंगी, नहीं बनूंगी, नहीं बनूंगी, और आखिर में मैं माई बनने के सामने मत्था टेक देती। मैंने इतना उसको नकारा कि इस हद तक मैं माई बन गई। कई बार ऐसा होता है कि जिस चीज को हम जितना नकारते हैं वो हमारे भीतर इतना बैठ जाता है कि हम अनजाने ही वो बन जाते। बहरहाल मैंने माई के निमित्त आपको गीतांजलि श्री के करीब ले जाने की कोशिश की है। पढ़िएगा, थोड़ा बहुत जानिएगा, सुनिएगा यूट्यूब पर उनके इंटरव्यूज वगैरह, काफी इंटरेस्टिंग है। और मुझे तो एक तरह से, मैं अभी जिस उपन्यास पर काम कर रही हूँ, नए उपन्यास पर, तो मुझे इन्होंने एक और धक्का दिया है। बहुत बहुत धन्यवाद नरेश भाई और समग्र विभाग का, और आप लोगों ने मेरी एक बिखरी लेकिन फिर भी आपको कुछ न कुछ सोचने के लिए प्रेरित करती बातों को सुना। बहुत बहुत धन्यवाद।